બેચરી ગામે મહી કેનાલ પર આવેલા વર્ષો જૂના અને જર્જરિત પુલ પર અવરજવર માટેનો રસ્તો કેટલાય સમયથી બંધ હતો। આ બાબતે બેચરી સહિત આસપાસના ગામોના રહેવાસીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, જેમના અનુસંધાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ બેચરી ગામની મુલાકાત લીધી અને સ્થિતિનું સીધું નિરીક્ષણ કર્યું હતું। તેમના આગમન પહેલા જ મહી કેનાલ વિભાગ દ્વારા પુલ ઉપર રાહદારીઓ માટે પગદંડી રસ્તો તાત્કાલિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પગલાંથી વિદ્યાર્થી વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને રોજગાર માટે રોજ આવાગમન કરતા નાગરિકોમાં હાશકારો જોવા મળ્યો। બેચરી, સુરેલી, ધુળેટા, સુંદલપુરા, સાવલી અને વડોદરા તરફ અપડાઉન કરતા લોકોને ભારે રાહત મળી। હવે પુલ પરથી પગપાળા અને દ્વિચક્કી વાહનોની અવરજવર ફરી શરૂ થતા સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ભાજપના ભ્રષ્ટાચારથી પુલો તૂટી રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે અને સરકાર લોકોના જીવ જાય પછી જાગે છે। મોરબીનો બ્રિજ તૂટ્યો, અનેક લોકોના મોત થયા, ત્યાર પછી જ્યારે નામદાર હાઈકોર્ટે સુઓ મોટો કર્યો, અરે આજ ગુજરાતની સરકારે નામદાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને રિપોર્ટ આપ્યો છે કે અમે આખા ગુજરાતના તમામ પુલો કે નાળાની ચકાસણી કરી છે અને બધું જ સલામત છે, કોઈ ભયજનક સ્ટ્રક્ચર નથી। અને જ્યારે ગંભીરાનો બ્રિજ તૂટ્યો, 21 કરતાં વધારે લોકોના મોત થયા, પછી અચાનક સરકાર જાગે છે। આખા ગુજરાતમાં બધી જગ્યાએ પુલો હોય, નાળા હોય, નાના જે સ્ટ્રક્ચરો છે એને તાત્કાલિક રાતોરાત બંધ કરી દેવામાં આવે। આણંદ જિલ્લાની જ વાત કરીએ તો લગભગ 9 જેટલા નાના બ્રિજો અને સ્ટ્રક્ચરો પર અવરજવર બંધ કરવામાં આવી છે। આપણે આજે જોઈએ કે બેચરી ગામ પાસે કેનાલ ઉપરનું નાળું અચાનક બંધ કરી દીધું। આખા વિસ્તારના 10 કરતાં વધારે ગામના લોકો અહીંથી અવરજવર કરે છે, બાળકો સ્કૂલે જાય છે, ખેડૂતોનો રોજિંદો રસ્તો છે, વેપારનો રસ્તો છે, અને અચાનક રસ્તો બંધ થવાને કારણે લોકોમાં ખૂબ આક્રોશ છે। આજે તંત્ર એમ કહે છે કે આ નાળું તો ભયજનક છે, એની પર વાહન પસાર થવા દેવાય એમ જ નથી, તો આટલા વર્ષો શું કામ બોલ્યા નહીં? ક્યાં ઊંઘતા હતા? કેમ નવું સ્ટ્રક્ચર ના બનાવ્યું? લોકોની બલી લેવાય એની રાહ જોતા હતા? અરે આ સરકારની ગુનાહિત બેદરકારી છે। અમે તંત્રને પણ કીધું છે, સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક આવી બધી જ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં લોકોની સાથે રહીને રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ફરજ પડશે।